ગુડ મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 14. આજે આપણે ચર્ચા કરીશું પ્રકરણ નંબર 7 સંકલન સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 15. દાખલા નંબર 15 માં આપેલું છે tan cube 2x sec 2x I is equal to સંકલનમાં tan cube 2x into sec 2x into dx. બરાબર સમજો કે tan cube 2x into sec 2x dx એ સાદુરૂપ કેવું છે પાછું. તો સૌથી પહેલા tan cube 2x એનું સાદુરૂપ આપણે તો શું લખી શકાય? તો આવું લખી શકાય tan x into tan square x into 2x અને tan square 2x into sec 2x dx લખી શકાય. ક્લિયર? હવે tan 2x છે એને એમ રાખીશું, sec 2x એને પણ એમ રાખીશું અને tan square 2x ની જગ્યાએ શું લખે sec square 2x minus 1 into dx. ઓકે, હવે બધું જ પદ sec ની અંદર જોવા મળશે, ખાલી એક tan x. તો આપણે એવું વિચારીએ કે sec x બરાબર શું લઈ લઈએ? t લઈ લઈએ. તો sec x નું જે વિકલન છે sec x sec 2x બરાબર t આદેશ લે. બરાબર સમજો. sec 2x બરાબર કયો આદેશ લેશું? t આદેશ લેશું. તો જે વિકલન થશે તે શું થશે? sec 2x into tan 2x dx is equal to શું લખી શકાય? dt લખી શકાય. dx છેદમાં dt is equal to 1. તો dx બરાબર શું થશે? dt. ઓકે, તો tan 2x અને sec 2x dx એ જગ્યાએ શું લખાશે? dt લખાશે. ઓકે, તો સાદુરૂપ આપણે આનું શું થશે? t square minus 1 into dt થશે. હવે આગળ સાદુરૂપ કેવું થશે? સંકલનની અંદર લેવામાં આવે તો t ની 3 છેદમાં 3 minus x minus t plus c થશે. ઓકે, અને t ની જગ્યાએ કિંમત મૂકવામાં આવશે. t બરાબર શું આવશે? તો t બરાબર sec 2x છે. તો sec 2x એની 3 ઘાત છેદમાં 3 minus sec 2x plus c. ઓકે, તો દાખલા નંબર 15 ની ગણતરી આપણે આ રીતે કરીશું. એના પછી જોઈએ દાખલા નંબર 16. દાખલા નંબર 16 માં આપણું છે દાખલા નંબર 16 માં tan is to 4x સંકલનની અંદર tan is to 4x into dx. હવે તમને ખ્યાલ હોય તો અગાઉના દાખલામાં આપણે ભણી ગયા છે sin ની 4 અને cos ની 4. તો જ્યારે આ રીતે કોઈ પદ આપેલું હોય તો એને શું લખી શકાય? તો એને આ રીતે લખી શકાય tan square x અને એનો સ્ક્વેર into dx લખાશે. tan square x અને સ્ક્વેર એનો dx. ઓકે, તો tan square x ની જગ્યાએ શું લખાય? આવું લખી શકાય બે વખત છે tan square x into dx. tan square x into tan square x into dx. બરાબર? હવે tan square x એમને રાખીશું. tan square x એમને રાખીએ અને આ tan square x ની જગ્યાએ શું લખીશું? sec square x minus 1 into dx. tan square x into sec square x minus 1 into dx. હવે tan square x નો ગુણાકાર sec square x જોડે લેવામાં આવે તો શું થશે? tan square x into sec square x minus tan square x into dx. હવે બંનેને અલગ અલગ સંકલન આપે તો શું થશે? અલગ અલગ સંકલનની અંદર આવો લખાશે tan square x into sec square x dx minus tan square x into dx. ઓકે, હવે તમે I1 એટલે કે આને I1 નામ આપી દઈએ અને માઈનસ I2 નામ આપી દઈએ. ઓકે, તો I1 નું સંકલન બાકી માઈનસ I2 નું સંકલન કરશો એટલે ફાઇનલ જવાબ મળી જશે. તો I1 માટે શું કરીશું? તો sec x બરાબર જો t લેવામાં આવે તો sec x નું જે વિકલન થશે એ શું થશે? sec x into tan x. તો અહીંયા જરૂર છે ખાલી tan x. તો આપણે શું કરીશું? tan x sec square x બરાબર આપણે વિકલન sec square x is equal to tan x બરાબર t લઈ લઈએ. tan x is equal to t આદેશ લે. બરાબર ધ્યાન રાખજો આદેશ લે. શેનો? I1 માટે. I1 માટે tan x બરાબર જો t આદેશ લઈએ તો tan x નું શું થશે? sec square x dx is equal to dt. sec square x dx is equal to શું થશે? dt. તો sec square x dx ની જગ્યાએ શું લખી નાખશું? dt અને tan x ની જગ્યાએ શું લખી નાખશું? t. તો અહીંયા શું થશે? t ની 3 ઘાત થશે. કેવી રીતે? તો થશે t square into dt થશે minus tan square x ની જગ્યાએ શું લખાશે?
લાસ્ટમાં t ની વેલ્યુ મૂકી દેશું તો t ની વેલ્યુ કેટલી થશે તો t બરાબર થાય છે 10x એટલે શું લખાશે 10x by 3 minus 10x plus x plus c તો દાખલા નંબર 16 નો આન્સર આપણને મળશે ઓકે તો i1 અને i2 અલગ અલગ સંકલન છે અલગ અલગ સંકલનનો જવાબ અહીં કમ્પ્લીટ કરી નાખ્યો છે અને એ જવાબ સાથે આપણે દાખલા નંબર 16 ને કમ્પ્લીટ કરવાનો છે તો દાખલા નંબર 15 અને દાખલા નંબર 16 આપ રાઈટ ડાઉન કરો હવે જોઈએ દાખલા નંબર 17 દાખલા નંબર 17 માં આપ્યું છે i સંકલન ની અંદર લઈએ sin cube x cos cube x sin cube x cos cube x છેદમાં sin square x cos square x dx તો સૌથી પહેલા વિચારીએ કે sin square x અને cos square x છે એ sin cube x ના નીચે છે તો a square અને cos cube x ના છેદમાં શું લખી શકાય sin square x અને cos square x dx લખી શકાય તો શું લખી શકાય લખીશું sin cube x છેદમાં sin square x cos square x dx plus cos cube x છેદમાં sin square x cos square x dx ક્લિયર તો અહીંથી એક અહીંથી cos square x થશે અહીંથી એક sin કટ થશે એટલે શું વધશે 1 શું લખાશે અહીં sin વધશે તો sin x છેદમાં cos x બે cos છે તો એક cos નીકળી ગયો તો શું જવાબ આવશે 1 cos dx રહેશે પ્લસ અહીંથી એક cos કટ થશે એટલે cos by sin 1 sin x dx લખાશે ક્લિયર હવે તમને ખ્યાલ છે sin by cos એટલે શું થાય tan એટલે લખીશું sin by cos એટલે tan x sec x dx plus cos by sin એટલે શું લખાશે cot x અને 1 sin એટલે cosec x dx બરાબર હવે સંકલન લેવાનું હશે sec x tan x નું સંકલન શું થશે sec x plus cot x cos x નું સંકલન શું થશે minus cosec x plus c એટલે જવાબમાં શું લખી શકાય sec x minus cosec x plus c તો આ આપણને સંકલનનો જવાબ મળશે ક્લિયર તો દાખલા નંબર 17 અહીં કમ્પ્લીટ થઈ ગયું છે એના પછી જોઈએ દાખલા નંબર 18 દાખલા નંબર 18 માં આપેલું છે cos 2x 2 sin square x I સંકલન લેશું cos 2x 2 sin square x છેદમાં cos 2x 2 sin square x છેદમાં cos square x dx તો અહીંયા સમજશું કે cos 2x ની કોઈ ફોર્મ્યુલા છે કે જેની અંદર 2 sin square x આવે તો છે કઈ ફોર્મ્યુલા તો 1 2 sin square x તો cos 2x ની જગ્યાએ લખશું 1 2 sin square x 2 sin square x છેદમાં શું લખાશે cos square x અને dx અહીંથી આપણને કટ થશે એટલે વચ્ચે શું 1 cos square x થશે ઇન્ટિગ્રેશન 1 cos square x અને dx હવે તમને ખ્યાલ છે 1 cos square ની શું લખી શકાય sec square લખી શકાય તો sec square x અને dx સંકલન તો લાસ્ટનો જે જવાબ આવશે sec square x નું સંકલન શું થાય tan x c ઓકે તો અહીંયા પણ બે દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે દાખલા નંબર 17 અને દાખલા નંબર 18 ઓકે તો રાઈટ હવે જોઈએ દાખલા નંબર 19 દાખલા નંબર 19 ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે I 1 sin x cos cube x dx ઓકે તો તમને ખ્યાલ છે કે 1 cos cube x શું થાય sec cube x થાય બરાબર પણ એ sec cube x બનાવવા માટે આપણે tan ના સ્વરૂપમાં જઈએ તો sin x છેદમાં શું લખી શકાય cos લખી શકાય તો આ પદનું માન લખું sin x છેદમાં cos x cos ની 4 ઘાત x dx લખાય કેમ એવું કારણ કે cos અહીંથી cos અહીંથી કટ થશે એટલે પાછું પદ એની જ આવી જશે ઓકે તો હવે શું લખાશે 1 cos ની 4 ઘાત x એટલે શું લખાશે sec ની 4 ઘાત x છેદમાં tan x અને dx ક્લિયર હવે sec ની 4x તો એને શું લખી શકાય sec square x sec square x
tan x t આદેશ લખીએ શું થશે tan x નું વિકલન sec2x dx dt થશે. ઓકે, તો જે જગ્યાએ tan છે તે જગ્યાએ આપણે શું મૂકી દઈશું t. તો ચલો લખીએ 1 t2 છેદમાં એ શું લખી શકાય t dt થશે. બરાબર છે. હવે સાદું આપણે 1/t થશે પ્લસ અહીંથી t કટ થશે એટલે t અલગ અલગ લઈ લઈએ સંકલન dt પ્લસ t dt. ઓકે, આવું થશે 1/t dt અહીંથી t અને અહીંથી t કટ થશે એટલે t dt થશે. બરાબર. 1/t નું સંકલન શું થશે log mod of t પ્લસ t નું સંકલન શું થશે t2/2 પ્લસ c. તો ये t ની અંદર વેલ્યુ મૂકી tan x પ્લસ tan x નો tan2x/2 પ્લસ c. ઓકે, તો દાખલા નંબર 19 છે ઇમ્પોર્ટન્ટ છે અને આ તેનું કેલ્ક્યુલેશન કરીશું. ઓકે, ચલો હવે જોઈએ દાખલા નંબર 20. દાખલા નંબર 20 માં આપ્યું છે I cos 2x cos x sin x whole square. બરાબર. તેને લખીશું I cos 2x છેદમાં cos x sin x એનો whole square. હવે અહીં ધ્યાન રાખીશું કે cos 2x ની અંદર એવું કોઈ સૂત્ર છે કે જેમાં cos અને sin આવે. તો એક સૂત્ર છે કયું cos square x minus sin square x. cos square x minus sin square x છેદમાં cos x plus sin x એનો whole square dx. ક્લિયર. હવે a square minus b square પ્રમાણે જઈએ તો શું થશે આવું પર લખાશે cos x minus sin x into cos x plus sin x છેદમાં cos x plus sin x એનો whole square into dx. અહીંથી પ્લસ વાળો પદ કટ થઈ જશે એટલે જવાબ શું હશે cos x minus sin x છેદમાં cos x plus sin x હશે. તો આપણે લખીએ કે cos x minus sin x છેદમાં cos x plus sin x dx. ઓકે, હવે વિચારો કે cos x નું વિકલન શું થશે minus sin x અને sin x નું વિકલન શું થાય cos x. તો એનો મતલબ એવો થયો કે t આદેશ લેવો હોય તો શું લેશે cos x sin x બરાબર t આદેશ લેવો તો એનું વિકલન શું થશે minus sin x plus cos x dx dt થશે. તો સંકલનમાં શું લખી શકાય 1/t dt થશે 1/t dt અને 1/t નું સંકલન શું થાય log t plus c અને c ની વેલ્યુ મૂકી દેશું કઈ log cos x plus sin x plus c. ઓકે, તો આ રીતે આપણને દાખલાનો આન્સર મળશે. તો દાખલા નંબર 20 અને દાખલા નંબર 19 એ કેલ્ક્યુલેટ કરેલા છે તો આ રાઈટ પોઈન્ટ. હવે જોઈએ ઇમ્પોર્ટન્ટ છે દાખલા નંબર 21 એક્ઝામ માટે I આપણું આપ્યું છે sin inverse કૌંસમાં cos x dx. હવે સંકલનની અંદર જ્યારે કોઈ ઇન્વર્સ ફંક્શન આવે ત્યારે પ્રતિવિધેયની અંદર આપણે ચેપ્ટરની અંદર ભણી ગયા છો તમે કે કોઈપણ ઇન્વર્સને હટાવવા માટે જે તે ફંક્શન અંદર હોવું જોઈએ. મતલબ sin ઇન્વર્સને હટાવવું છે તો અંદર શું હોવું જોઈએ sin હોવું જોઈએ. તો આપણે આમાં લખી શકીએ sin ઇન્વર્સ sin π/2 minus x અને dx લખી શકીએ. બરાબર. તો અહીં જો sin ઇન્વર્સ અને sin બંને શું થઈ જશે હટી જશે એટલે શું લખાશે π/2 minus x અને dx. હવે સીધું સંકલન કરી શકશું π/2 into dx minus x into dx. તો π/2 કોન્સ્ટન્ટ છે એટલે બાદ આપીશું અને π/2 into શું થશે x minus x નું સંકલન શું થશે x2/2 plus c. ઓકે, તો દાખલા નંબર 21 છે તે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. બરાબર. એના પછી જોઈએ દાખલા નંબર 22. દાખલા નંબર 22 માં આપ્યું છે I સંકલનની અંદર 1/cos x - a 1/cos x - a into cos x - b into dx. x - a cos x - b into dx. હવે પદને બરાબર સમજશું તો એની અંદર cos આલ્ફા cos બીટા એવું કોઈ સૂત્ર બને છે. તો સૂત્રની અંદર વિચારવું હોય તો સૌથી પહેલા આવો પદ બનાવી શકીએ આપણે કે sin
a b થી 1 sin a b થી શું કરીએ બાકી નાખીએ અને એનાથી ગુણી નાખીએ એટલે આપણે લખી શકાય a આવું લખશું sin કૌંસમાં b x માઈનસ આવું લખશું x b માઈનસ x માઈનસ a ઓકે અને સંકલનની અંદર છે છેદનું ઇન્ટુ dx અને છેદમાં શું આવશે cos x માઈનસ a ઇન્ટુ cos x માઈનસ b કેમ આવું લખવું કારણ કે એ સૂત્ર બનાવવું છે એટલા માટે સૂત્ર બનશે sin x માઈનસ y જેની અંદર આ પદ તૈયાર થશે ક્લિયર sin a માઈનસ b થી ડિવાઈડ કરવું છે અહીંયા શું બનશે સાદું રૂપ આપશો તો sin a માઈનસ b બનશે બંને ડિવાઈડ છે અને ગુણાકાર છે કટ થાય છે પાછો કોઈને ટર્મ આવી જશે ઓકે હવે સાદું રૂપ આપણે 1 upon sin a minus b સંકલન લઈએ શું થશે ફોર્મ્યુલા sin x minus a એટલે sin alpha તો sin a into cos b x minus a minus cos x minus b into sin x minus a છેદમાં શું બનશે cos x minus a into cos x minus b into dx હવે ઉપર નીચે અંશ અને છેદની અંદર તમે જોઈ શકશો કે x a x b વાળું પદ તૈયાર છે એટલે આપણે શું કરશું અલગ અલગ સંકલન આપીશું sin a b અલગ અલગ સંકલન આપીને શું થશે જો cos x a એટલે cos x a કટ થઈ જશે એટલે જાવશો તો sin x b cos x b ને શું લખી શકાય tan x b લખાશે into dx માઈનસ આગળનું પદ છે cos x b એટલે dx એટલે sin છેદમાં cos એટલે શું લખાશે tan x a into dx ક્લિયર તો સંકલનની અંદર કોણ આપી રહ્યું 1 upon sin a b into tan x નું સંકલન શું થાય log x b minus log sec x હશે log tan x નું સંકલન શું થશે log sec x x means x minus b minus log sec x minus a plus c હવે તમને ખ્યાલ છે કે log ની અંદર જ્યારે પણ બાદબાકી આવતી હોય ત્યારે શું કરી શકાય એટલે ભાગાકારનું લઈ શકાય તો 1 upon sin a minus b આપણે કેવી રીતે લખશું log sec x minus b છેદમાં sec x minus a ઓકે હવે જો sec ની જગ્યાએ આ જવાબને cos ની અંદર લઈ જવું હોય તો બિલકુલ ઉલટું પદ થઈ જશે એટલે શું લખી શકાય 1 upon sin a minus b into log cos ની અંદર લખવું હોય તો cos x minus a ઉપર થઈ જશે અંશમાં આવશે અને cos x minus b છેદમાં થશે ઓકે પ્લસ c ઓકે અહીંયા પણ પ્લસ c આવશે પ્લસ તો આપણે એવું કર્યું છે કે sec ની જગ્યાએ 1 upon cos કરે છે અને sec ની જગ્યાએ 1 upon cos કરે છે એ પદ પાછો અંશ છેદનો છેદ અંશમાં આવશે એટલે આ ટાઈપનું ફોર્મ થઈ જશે ઓકે તો દાખલા નંબર 21 અને દાખલા નંબર 22 બંને દાખલા ઇમ્પોર્ટન્ટ છે એના પછી બે MCQs છે એ બે MCQs પણ આપણે જોઈ લઈએ ઓકે રાઈટ આઉટ હવે જોઈએ MCQs છે એની અંદર છે દાખલા નંબર 23 I is equal to સંકલનની અંદર sin square x minus cos square x sin square x minus cos square x છેદમાં sin square x into cos square x dx તો ચાર ઓપ્શન છે ઓપ્શન માંથી કયો ઓપ્શન જવાબ આવે છે આપણે જોઈ લઈએ કેલ્ક્યુલેશન સાથે sin square x ની નીચે sin square આવશે તો sin square x ની નીચે જો sin square x લેવામાં આવશે તો આપણને શું થશે પડી જશે એટલે 1 upon cos square આવશે એટલે સંકલનમાં શું લખાશે sec square x dx minus cos square x ની નીચે આપણે લેવામાં આવશે તો cos square શું થશે કટ થઈ જશે તો 1 by sin square તો શું લખાય cos x square x dx ઓકે તો સંકલન sec square x નું સંકલન શું થાય tan x minus cos x cot x minus x 1 plus x cos square x raised to x dx तो સૌથી પહેલા t સપોઝ કરીએ આ જશે તો x raised to x into dx dt થઈ જશે બંનેની અંદર e raised to x ની કોમન લેશું તો e raised to x x + 1 dx dt આ જે કિંમત છે અહીંયા ઉપર થશે એટલે જવાબ આવશે 1 upon cos square t into dt થશે તો sec square t dt tan t સંકલન થશે અને t ની જગ્યાએ કિંમત મૂકાશે શું tan x e raised to x plus c
અને ઓપ્શન નંબર બી જવાબ આવશે. ઓકે, તો પહેલા ઓપ્શનની અંદર પહેલો જે દાખલા નંબર 23 છે એની અંદર ઓપ્શન એ જવાબ આવશે. tan x - cot x c થશે અને એ જ રીતે એક્ઝામ્પલ 24 ક્વેશ્ચન નંબર 24 ની અંદર આન્સર આવશે tan x - c અને ઓપ્શન નંબર બી આન્સર થશે. ઓકે, તો આ બંને દાખલા આપણે કેલ્ક્યુલેશન દ્વારા સમજવાના છે. નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું આગળના દાખલા વિશે અને આગળના ટોપિક વિશે. ઓકે, ધન્યવાદ.